આગળ વાત કરીએ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરશે। ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન કરશે રેલી અને સભા। પાલનપુરના ચડોતર નજીક ગેનીબેન ઠાકોરની યોજાશે સભા। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે। રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે। ટ્રેક્ટરમાં રેલી કરી જતા જોવા મળ્યા ગેનીબેન ઠાકોર। સભામાં જતા પહેલા ગેનીબેને લીધા ભગવાનના આશીર્વાદ। બાબરની આનંદધામ ગૌશાળા ખાતે મહાદેવ અને આનંદ પ્રકાશ બાપજીના દર્શન કર્યા। મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર ઉમેદવાર જાહેર થતા પહેલા જ અનેક દાવાઓ કરી ચૂક્યા છે, ભાજપ પર આક્ષેપો કરી ચૂક્યા છે, ત્યારે ઉમેદવાર સત્તાવાર જાહેર થયા ત્યારથી જ પ્રચાર પ્રસારમાં જોડાઈ ચૂક્યા છે। સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે ઉમેદવારી ફોર્મ ભરવાના પૈસા તેમને જનતાએ આપ્યા છે। આશીર્વાદ સ્વરૂપે તેમને એડવાન્સમાં જ આ પૈસા મળી ચૂક્યા છે। તો ગેનીબેન ઠાકોરે આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ આ શક્તિ પ્રદર્શનના એ દ્રશ્યો। ગેનીબેન ઠાકોરની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા। તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, સાથે જ કહ્યું છે, દાવો કર્યો છે કે ઉમેદવારી પત્ર ભરવા માટે પૈસા તેમને જનતાએ જ આપ્યા છે। ગેનીબેન ઠાકોરે આ પહેલા ઘૂંઘટ સાથે પ્રચાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે મત માંગવા માટે આવી છું, સાથે જ તેમને મામેરા સ્વરૂપે પૈસા આવ્યા છે તેવો પણ દાવો કર્યો હતો અને કહી રહ્યા છે કે તમામ જનતા તેમની સાથે છે, જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની જીત પાકી છે। ગેનીબેનનો વિશ્વાસ છે। ગેનીબેને પહેલા ટ્રેક્ટરમાં રેલી કરી, ત્યારબાદ શક્તિ પ્રદર્શનના જે દ્રશ્યો સામે આવ્યા આપણી સમક્ષ રાખી રહ્યા છીએ। તો બીજી તરફ માતાજીના આશીર્વાદ મેળવ્યા, ભગવાનના આશીર્વાદ મેળવ્યા, સાથે ગુરુદેવના આશીર્વાદ મેળવીને શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી પત્ર ભરવા માટે જશે। આપ જો છો એક જંગી જુવાળ, જંગી જુસ્સો લોકોનો છે। ભારતીય જનતા પાર્ટીએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા, ગેરકાયદેસર રીતે ખૂબ પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો। એના પરિણામ સ્વરૂપ લોકોનો પ્રેમ આપ જુઓ છો કે જે ઉત્સાહ સાથે અમારા ઉમેદવારોને દિલથી લીધા છે। જનતાનો, વહાલા મતદાતાઓનો પ્રેમ એવો હોય છે કે અમારા ઉમેદવારોને પૈસા આપવા માટે લાઈન લગાવે છે। આ જ પ્રેમ છે લોકોનો અને લોકશાહીમાં કોઈનો અહંકાર નથી ટકતો। લોકો મહાન છે। ભાજપને થોડા વખતથી મતો મળ્યા એટલે એમ માને છે કે લોકો તો અમારા ખિસ્સામાં છે અને અહંકારથી તમામનું અપમાન કરવું, અહંકારથી બોલવું, એ જે કરી રહ્યા છે એના સામે આ લોકોનો જુવાળ અને પ્રતીતિ છે।